જય માતાજી મિત્રો। તો આ બાજરી વાયેલી છે અને ચોથો ભાગ સળંગ સોખમ સોખો ચોથો ભાગ જોઈ લ્યો કે ઓમાં ભાગીદારને સારું રહેશે કે આ જેડો જોઈ લ્યો હમણાં બંને બાજુ ઊભી છે। આ બાજુ પણ જોઈ લ્યો, આ બાજુ પણ બાજરી સરસ છે અને વચ્ચે થઈ અને હેડવાનો રસ્તો છે ને આ ધોરીઓ છે। તો મિત્રો આ બાજરી સોખમ સોખો ચોથો ભાગ અને સારીમાં પણ ચોથો ભાગ સોખમ સોખો એટલે ભાગીદારે ભાગ રાખે એના માટે સારામાં સારો ફૂલ ફાયદો છે। કારણ કે જુઓ આ ચોથા ભાગે ખાલી વાઢી અને લઈ પૂળા વાળી અને છૂટા એમાં થ્રેસરનો ખર્ચો પણ આપણા ઉપર ને હોમે માલિક ઉપર અથવા પૂળા બીજા થઈ આપણા ઘેરે નોખવા આવે એમનું પોતાનું સાધન એનો 1 રૂપિયો ખર્ચો નહીં। બિલકુલ બધું ધણી ઉપર આપણને સોખમ સોખો ચોથો ભાગ મળી જાય છે બાજરીમાં અને સારીમાં મિત્રો। તો જુઓ આ બાજુ પણ જોઈ લો કે બધી સળંગ હારી આગળ ઘણી લોબેન ઉધી છે કે લગભગ 30 વીઘા જેટલી જગ્યા છે અને હારી બધી બાજરી જ છે આમાં અને હારી મળતર રહેશે મિત્રો। તો આ બાજુના અમુક જગ્યાએ 5મા ભાગ ચાલે છે પણ આ માલિક અમારે હારામાં હારો છે, દેખાય છે પણ હારામાં હારા દયાળુ છે એટલે ચોથા ભાગે વાબા આલીએ છીએ અને સારીમાં પણ ચોથો ભાગ આલે છે એના કે અમુક બીજા 5મા ભાગ હેડે છે પણ આ માલિક હારા છે ભાઈ એટલે સરસ મજાની બાજરી છે ભાઈ। હવે દોણો લઈ રહી છે અને 15-20 દાડા પછી વાઢવા આવી જશે। તો વાઢવા પણ ઘરના મજૂર હોય, મજૂર નથી કરવા પડતા, ઘરના માણસો છે 10થી 15 જણા એટલે કોમ થઈ જાય છે હારામાં સારું અને હારામાં સારું મળે છે મિત્રો। તો જો તમે પણ ભાગે વાવતા હો તો કોમેન્ટ કરજો, ઘરની જગ્યા વાવતા હો તો કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી ફૂલ સપોર્ટ કરજો। ફાર્મિંગ વિડીયો આવા સારા આપણે બનાવશું, હજી બીજા પણ બનાવશું। તો મિત્રો હવે આ વિડીયોને આપણે વિરામ આપીએ। જય માતાજી।